નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના વાગડા વિલાયત નજીક ભૂખી પુલ પરથી કાર ખાબકી જતા એકનું મોત, 3ને ઈજા। અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા। ભરૂચ જિલ્લામાં આમોદ બાદ જંબુસર તાલુકામાં ખાતરની અછતથી ખેડૂતો ચિંતાતુર। ખેડૂતો બૂટ ચપ્પલની કતાર લગાવી ખાતર મેળવવા કરી રહ્યા છે પડાપડી। ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટતા પોલીસને બોલાવવાની પડી ફરજ। ભરૂચમાં નવા ઓટો રિક્ષા પરમિટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા ચાલકોએ કલેક્ટર કચેરી ગજવી કલેક્ટરને પાઠવ્યું આવેદન। ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતને લઈ ભક્તો માતાજીને વાતે ગાતે ઘરે પધરામણી કરી રહ્યા છે। મંગળવારની રાત્રિ સુધી ભક્તો દશામાને વાતે ગાતે લઈ જશે ઘરે। ભરૂચના ભીડભંજન ખાડીમાં પડોશીના ઝઘડામાં પડેલા યુવકને 2 જણાએ ટીપી નાખ્યો। પેટના ભાગે એક્ઝોટ બ્લેડના ઘા ઝીકી દેતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડાયો। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આપના ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂતોની બેઠક યોજાઈ। ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે પ્રશ્નો કરાયા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લાના વાગડા વિલાયત નજીક ભૂખી પુલ પરથી કાર ખાબકી જતા ચાલકનું મોત થયું હતું। અંદર સવાર 3 લોકોને ઈજા થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ભરૂચ જિલ્લાના વાગડા પંથકમાં જીજે સોલ એઝેડ 0806 નંબરની અર્ટિકા કાર દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહી હતી ત્યારે કાર મેન રોડ પરથી સીધી જ નીચે પટકાઈ જતા કારનો કચુંબર વળી ગયો હતો અને ઘટનાના પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। આ કારમાં એક પરિવાર દહેજ તરફ પરત જઈ રહ્યો હતો। પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિવારજનોની ખબર અંતર પૂછી પરત ફરી રહ્યા હતા ત્યારે વિલાયત ભૂખી પુલ પર કારમુખા અકસ્માતે તેમને ઘેરી લીધા હોવાની માહિતી સામે આવી છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે પણ મોત થયું હતું જ્યારે કારમાં સવાર એક બાળક સહિત અન્ય 2 વ્યક્તિઓને પણ ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। વહેલી સવારના સમયે સર્જાયેલા અકસ્માતમાં ખાસ કરીને વાગડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માતના પગલે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ચાલક મોતને ભેટ્યો હોય જેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતના પગલે આજુબાજુમાં મોટા પ્રમાણમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માતમાં કારનું કચુંબર થઈ ગયું હતું। ભરૂચ જિલ્લામાં આમોદ બાદ જંબુસર તાલુકામાં ખાતરની અછતથી ખેડૂતો બૂટ ચપ્પલની કતાર લગાવી ખાતર મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ ખેડૂતો માટે ખેતીની આશાનો સૂરજ ઉગતો હોય છે પરંતુ ખેતી માટે ખાતર પણ જરૂરી છે પરંતુ સરકારી ખાતર ખેડૂતોને ન મળતો હોવાના કારણે
ખેડૂતો ખેતી કરીને પણ પોતાના બિયારણ ખાતરના અભાવે નિષ્ફળ જતા હોય, જેના કારણે આમોદ તાલુકામાં સરકારી ખાતરની અછત બાદ જંબુસર તાલુકામાં સરકારી ખાતરની અછત વર્તાઈ રહી હોય તેવા આક્ષેપો સાથે ખાતર માટે મોડી રાત્રિએથી વહેલી સવાર સુધી 1000થી વધુ ખેડૂતો ખાતર મેળવવા માટે ઉમટી રહ્યા હોય છતાં પણ ખાતર ન મળતું હોય અને વિલા મોડે પરત ફરવાનો વારો આવતો હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. હું નવીન પટેલ, ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે તમે અહીંયા જોઈ શકો છો, ઓછામાં ઓછા 800થી 1000 ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે. 3 દિવસ પહેલાં નાયબ ખેતી નિયામકને મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી, ત્યારે એમણે મને કીધું હતું કે પાછા ગાડી મોકલાવું છું જે કાવી અને જીનમાં, જેથી બધા ખેડૂતોને ખાતર મળી શકે. પરંતુ આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે. એમની પાસે તલાટી છે, ગ્રામસેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3થી 4 ગુણ જોઈએ. એટલે જંબુસર તાલુકાને 3થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે. પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. અને કેટલાક ખેડૂતોને, જે મોટા ખેડૂતો છે, પૈસાદાર ખેડૂતો છે, એ બિચારા બહારગામથી લાવે છે, એમનો પણ વાંક નથી. પરંતુ આ જે નાના ખેડૂતો મરી જાય છે તો આ સરકાર આ જ ખેડૂતોના વોટથી આવેલી છે. આ ભાજપ સરકારને ખોબલે આ ખેડૂતોએ વોટ આપ્યા છે. તો હવે આ ભાજપ સરકારને એના અહીંયા જંબુસરના જે કંઈ આગેવાનો છે તે ખાતરનો બીજો ધંધો બંધ કરીને આ ખેડૂતોને ખાતર મળે એ રીતની વ્યવસ્થા કરે. આજે આ ખેડૂતો પ્રાંતમાં આ ખેડૂતોને ખાતર નહીં મળે પૂરતું, તો અમે પ્રાંતમાં પણ રજૂઆત કરવા, ખેડૂતોને સાથે લઈને રજૂઆત કરવા જવાના છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરકારી ખાતર સેન્ટર ઉપર 2000 જેટલી ખાતરની ગુણોનો સ્ટોક આવ્યો છે, જેની સામે 1000 ખેડૂત ખાતર મેળવવા માટે ખાતર સેન્ટર ઉપર મોડી રાત્રિએથી જ ઝઝૂમવું પડતું હોય તેમ ઘણા ખેડૂતો સરકારી ખાતર મેળવવા માટે મોડી રાત્રિએથી સરકારી ખાતર સેન્ટર ઉપર પોતાના બૂટ ચપ્પલો લાઇનમાં ઊભા કરી ખાતર મેળવવા દોટ મૂકી તેમ ઘણા ખેડૂતો તો મળસ કે વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે સેન્ટર ઉપર આવી સેન્ટર નજીક જ ઊંઘી રહ્યા હોય અને ક્યારે ખાતરનું સેન્ટર ખુલે અને ખાતર મળે તેવી ચિંતાઓમાં રહેતા હોય છે. પરંતુ ખાતરના સ્ટોક કરતાં ખેડૂતોની સંખ્યા વધી જવાના કારણે પણ 1000થી વધુ ખેડૂતો ઉમટી પડતા આખરે પોલીસ બંદોબસ્ત પણ લેવાની ફરજ પડી હતી. જો કે ટોકન સિસ્ટમના આધારે ખેડૂતોને સ્ટોક પૂરતો જ ખાતર પહોંચાડવામાં આવતું હોવાનું પણ ખાતર સંચાલકો કહી રહ્યા છે. જંબુસર તાલુકા સંઘ મેનેજર જીતુભાઈ પટેલ. આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે. સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે. અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે. દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે. એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે. સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું અને સરકાર અમારી જોડે છે, પરંતુ 10 દિવસથી કદાચ નવો સપ્લાય આવ્યો નહીં. ભરૂચમાં નવા ઓટો રિક્ષા પરમિટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા ચાલકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ થોડા સમય માટે બંધ કરવાની માંગ સાથે રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. રિક્ષા એસોસિએશનનો આક્ષેપ છે કે ભરૂચ શહેર અને જિલ્લામાં વધતી રિક્ષાઓના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેની ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા રિક્ષા પરમિટ તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરવામાં આવી છે. સાથે જ રેપિડો અને ઓલા જેવી પ્રાઇવેટ કંપનીઓની સેવાઓના કારણે
પરંપરાગત રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલકોના હિતમાં પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર નિયંત્રણ લાવવા અને નવા પરમિટ પર ટૂંકા સમય માટે રોક લગાવવા એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરી છે. જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા. ઘણા સમયથી અમે ભરૂચ કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી 2024માં કે નવા પરમિટ બંધ કરવામાં આવે. જ્યારે 20,000 રિક્ષાથી આજે 2026માં લગભગ 25,000 જેવી રિક્ષા થઈ ગઈ. ભરૂચના રોડ રસ્તા બહુ સાંકડા છે. એ સાંકડાના લીધે ટૂંક સમય માટે 10 વર્ષ સુધી નવા પરમિટ બંધ કરવામાં આવે, જેનાથી રિક્ષા ચાલકોને ફાયદો થાય અને ટ્રાફિકનું ઘમસાણ બી ઓછું થાય. અને બીજી વાત, ભરૂચ અને અંકલેશ્વરના અંદર આ રેપિડો, ઓલા, ઉબેર જેવી ગાડીઓ ચાલુ થઈ છે, જેનાથી રિક્ષા ચાલકોનું શોષણ થાય છે. એ શોષણ બંધ કરવા માટે અમે રજૂઆત રાખી છે કલેક્ટર સાહેબને કે ઓલા, ઉબેર જેવી ગાડીઓની કંપનીને બેન્ડ કરવામાં આવે ભરૂચમાં, જેનાથી જે સીએનજીના ભાવ વધી ગયા છે અને રિક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. એના સંદર્ભમાં ધ્યાન રાખીને કલેક્ટર સાહેબ યુદ્ધ નિર્ણયકરણ લે એવી આશા રાખીને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. અને કાલે ભરૂચના અંદર રેલવે સ્ટેશનથી અમારી સીપા થઈને તિરંગા યાત્રા રેલી છે રિક્ષા ચાલકોની. નંદેવાડ થઈને બાબા આંબેડકરની પ્રતિમા સ્ટેશન ઉપર પૂર્ણ થશે એવી મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ. જય હિન્દ. ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતને લઈ ભક્તો માતાજીને વાજતે ગાજતે ઘરે પધરામણી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં દિવાસાનો દિવસ એટલે કે દશામાના વ્રતનો પ્રારંભ અને મેઘરાજાની સ્થાપનાનો દિવસ માનવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો બુધવારથી પ્રારંભ થનાર છે, પરંતુ બજારમાં ખરીદીનો માહોલ ન જામતો હોય, જેના કારણે વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મંગળવારની સંધ્યાકાળ સુધી દશામાના વ્રતની ઉજવણીનો માહોલ બજારમાં જામે તેવી આશાઓ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં દશામાના વ્રત કરતા ભક્તો દશામાને 10 દિવસ માટે પધરામણી કરાવી રહ્યા હોય અને ડીજેના તાલે અને આતશબાજી વચ્ચે માતાજીની ભવ્ય શોભાયાત્રા સાથે પોતાના ઘર સુધી વાજતે ગાજતે લઈ જતા ભરૂચ જિલ્લો ભક્તિમય બન્યો હોય અને મંગળવારની મોડી રાત્રિ સુધી ભક્તો દશામાને પોતાના ઘરે વિવિધ વાહનો મારફતે લઈ જઈ 10 દિવસ સુધી દશામાની સ્થાપના કરી દશામાની આગતા સ્વાગતા અને ભક્તિમાં લીન બની 10 દિવસ બાદ 11મા દિવસે મળસ્કે દશામાને વાતે ગાતે વિસર્જન યાત્રાએ નીકળી દશામાનું નર્મદા નદીમાં વિસર્જન કરી આવનાર બુધવારથી મા દશામાનું વ્રતનો પ્રારંભ થઈ રહેલો છે. ધોળકુ બજાર ખાતે દશામાના પંડાલો લાગી ગયા છે અને વેચાણ ચાલી રહેલું છે. 10 દિવસ ભક્તો દશામાનું વ્રત કરશે અને 11મા દિવસે તેમનું વિસર્જન કરશે. ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રા બાદ તિરંગાનું સન્માન જળવાય તે માટે પાલિકા પ્રમુખે લોકોને પણ અપીલ કરી છે. આ મને કચરામાંથી મળ્યો. હું જ્યારે મારા કામ માટે આ બધું આવતો હોય ત્યારે મને કચરામાંથી મળ્યો. કોણે નાખ્યો એ વિષય પછીનો છે. મારું તો હું એવું નથી કહ્યું જે નાખ્યો એને દંડો તમે કે તમે શોધો, કોઈ તપાસ આપો, પોલીસ મોકલો, કૂતરા મોકલો, એ કોણ નાખી ગયું શું છે. ભરૂચ જિલ્લામાં 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ દેશભક્તિનો માહોલ જામ્યો છે, પરંતુ તિરંગા યાત્રાઓમાં ફોટો સેશન બાદ તિરંગાઓનું માન ન જળવાતું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચનો એક જાગૃત નાગરિક રાજેશ કુમાર કચરામાં પડેલ તિરંગા સાથે નગરપાલિકા પ્રમુખની કેબિનમાં પહોંચી ચીફ ઓફિસરને પણ રૂબરૂ કચરામાં પડેલ તિરંગો લઈ તિરંગા યાત્રા યોજાઈ છે, પરંતુ ત્યારબાદ તિરંગાઓનું માન જળવાતું નથી. ઘરો ઉપર લગાવેલા તિરંગાઓ મહિનાઓ સુધી બદલાતા નથી તેવા આક્ષેપ સાથે ચીફ ઓફિસરને કચરામાંથી ઉઠાવેલો તિરંગો અર્પણ કરી ભરૂચમાં તિરંગાનું માન જળવાય તે માટે અભિયાન ચલાવવા ઉગ્ર રજૂઆત કરતા નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પણ ભરૂચના નગરજનોને તિરંગાનું માન જાળવવા માટે અપીલ કરી છે. નમસ્કાર, હું દેવેન્દ્રસિંહ સોનુસિંહ વસાવા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ. 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય દિવસની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. સરકાર શ્રી દ્વારા 11 ઓગસ્ટે જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ભરૂચ જિલ્લામાં, ભરૂચ શહેરમાં તિરંગા યાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે આપ સૌ જાગૃત નાગરિકોને આ યાત્રામાં જોડાવા આહ્વાન કરું છું અને રાષ્ટ્રધ્વજનું માન અને સન્માન જળવાય એ દિશામાં આપણે સૌ તકેદારી રાખીએ એ ભરૂચ નગરપાલિકા તરીકે હું આપ સૌને અપીલ કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ભરૂચના ભીરભંજન ખાડીમાં પાડોશીના ઝઘડામાં પડેલા યુવકને 2 જણાએ હેક્સો બ્લેડના ઘા ઝીકી દેતા ગંભીર અવસ્થામાં સારવારથી ખસેડાયો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત નરેશ જોગડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તેઓ પોતાના ઘરે હાજર હતા તે વેળાએ ઘર નજીક ઝઘડો ચાલતો હોવાનો અવાજ આવતા તેઓ બહાર નીકળતા પાડોશીના ઝઘડામાં નરેશ જોગડિયાને જ ચેતન ઉર્ફે ચોટલી વસાવા અને જયંતિ વસાવા બંને રહે ફાટા તળાવ નાઓએ ફરિયાદીને ગાળો બોલવાનું ના કહેતા બંને સમયે ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી બંને આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને ગજવામાંથી હેક્ઝોબ્લેડ કાઢી ફરિયાદીના પેટમાં જમણી સાઈડ મારી દેતા પેટ ચીડાઈ ગયું હતું, જેના કારણે લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે સ્થાનિક વિસ્તારમાં રહેતો વિનોદ ચૌહાણ પોતાની રિક્ષામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે બે યુવક એટલે કે હુમલાખોર ચેતન ઉર્ફે ચોટલી વસાવા અને જયંતિ વસાવા સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આપના ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂતોની બેઠક મળી હતી. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. ભરૂચ જિલ્લામાં ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના વીજ થાંભલા ઊભા કરવા અને હાઈટેન્શન લાઇનનો નાખવાના આક્ષેપોને લઈ સંમેલનમાં ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો હતો. મીડિયા સાથે ઈસુદાન ગઢવીએ પણ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. જૂના કાયદાઓનો સહારો લઈ પોલીસ અને તંત્રના બળે ખેડૂતો પર દબાણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમજ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતના આક્ષેપ સાથે કંપનીઓના નફા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાનો દાવો કર્યો છે. ગઢવીએ ખેડૂતોને જમીનના બજાર ભાવના 4 ગણું વળતર આપવાની માંગ કરી હતી. ઉપરાંત 25 વર્ષ સુધી વીજ લાઇન રહેવાની હોવાથી ભવિષ્યની કિંમતને ધ્યાને લઈ વળતર ચૂકવવા અથવા ખેડૂતોને માસિક ભાડું તથા કંપનીના નફામાં હિસ્સો આપવાની માંગ કરી હતી. ચૈતર વસાવા અને મનસુખ વસાવા મુદ્દે પણ ગઢવીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ચૈતર વસાવાને ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, તો મનસુખ વસાવા માત્ર દેખાડો કરતા હોવાની ટિપ્પણી પણ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓ પર દમનગીરી કરવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવી રહ્યા છે. તમે શું એમની મુલાકાત લેશો? મેં મુલાકાત એકચ્યુઅલી હું લઈ ચૂક્યો છું અને ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યું એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યો છે અને અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે. આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી. આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે. બીજું કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચૈતરભાઈ વસાવા બહાર આવી જશે અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે. એટલે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એના ઉપર દમન ગુજારવા ભાજપે આકાશ પાતાળ કર્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે કમસે કમ અમારી સાથે રહો. તમે લડી નથી શકતા, તમે બોલી નથી શકતા, તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા, તમે આંદોલન કરી નથી શકતા, કંઈ વાંધો નહીં, અમે કરીશું આંદોલન, અમે લડીશું, અમે તમારી માટે બોલીશું, અમે તમારી માટે અવાજ ઉઠાવીશું, અમે તમારી માટે લાઠી ખાઈશું, અમે તમારી માટે જેલ જશું. પણ અમે જેલ જઈએ પછી ભાજપમાં એક પણ મત ન પડવો જોઈએ. એ મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓ અને મહિલાઓની જવાબદારી છે. એ કહેવા પણ હું અપીલ કરું છું ગુજરાતની જનતા. સાંસદ મનસુખ વસાવા પણ આદિવાસીઓ માટે લડત લડી રહ્યા છે અને હમણાં પણ ગાંધીનગર એમને તેવું આવ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા. જો લડી રહ્યા હોય તો ચેતરભાઈની જેમ જેલમાં હોય. જેલમાં નથી. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચેતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય. એટલા માટે કે જે કેસમાં ચેતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો. એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ખેતરમાં ગયા હતા અને એ મામલે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો. એ વિસ્તાર તો મનસુખભાઈ નો હતો, તો પહેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચેતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી. તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે. એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે. એટલા માટે તેના નાટક છે. પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ. આવનાર સમયમાં ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટીની શું વ્યૂહરચના હશે અને કેટલી લડત લડાશે? આમ આદમી પાર્ટી સતત લડત લડી રહી છે.
આપણે જોયું હશે કે કડદાકાંડ હોય કે સૌરાષ્ટ્રમાંથી આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયતો વિવિધ મુદ્દે કરી 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું પડ્યું. હાઈ ટેન્શન લાઇનના મુદ્દા હોય, કિસાન મહાપંચાયતો ગાંધીનગરમાં એક દિવસનો પ્રતિક ઉપવાસ કર્યું, હમણાં જ તમે જોયું હશે 1 મહિના પહેલા. અને સતત અમે લડી રહ્યા છીએ. આજે ભરૂચમાં પણ સંમેલન છે ખેડૂતોનું. આ સહિત જ્યાં જ્યાં ખેડૂતો લડી રહ્યા છે એ મામલામાં અમે ખેડૂતોને એટલું કહી છે કે અમે લડતની તમારી સાથે છીએ, પણ આ અહંકારી રાવણ જેવી સત્તા સામે માત્ર આંદોલનોથી હવે નિરાકરણ નહીં આવે. સરકાર બદલો, તમારી પોતાની આમ લોકોની, આમ જનતાની, આમ આદમી સરકાર લાવો અને નિર્ણયો કરો તમારે સરકારમાં બેસીને. ખેડૂતોની લેખિત સંમતિ વગર એ લોકો વીજ પોલ નાખી નહીં શકતા ખેડૂતના જમીનમાં પોતાની. તો એના માટે શું કાયદાકીય, ખેડૂત માટે શું છે કાયદા? અત્યારે અંગ્રેજ સરકારનો કાયદો ચાલી રહ્યો છે, હજી પણ એમાં બદલાવવામાં આવ્યું નથી. આ લોકો જે નવા કાનૂન કે જે લાવે છે એ લોકો વળતરને લઈને લાવે છે. એવું હજી એમાં પ્રાવધાન નથી કે ખેડૂતને પૂછ્યા વિના જમીનમાં ઘૂસી ન શકાય. આમ આદમી પાર્ટીની સરકાર આવશે, મેં આનો અભ્યાસ કર્યો છે. જે કંપનીઓ આવશે યા તો ભાડું આપશે યા તો નફામાં પ્રોફિટ આપશે, અને જ્યાં સુધી મારો ખેડૂત સહમત નહીં થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કલેક્ટર કે એસપી ની તો શું, કંપનીઓ વાળાથી શું, મુખ્યમંત્રીના બાપની તાકાત નથી કે એ ખેતરમાં જઈ શકે. આવો કાયદો લાવીશું. શું તમે માનો છો કે સરકાર અને ઉદ્યોગપતિઓ મળીને ખેડૂતોનું દમન કરી રહ્યા છે? બિલકુલ. આ સરકાર છે, ઉદ્યોગપતિઓ ખેડૂતો પાસે ક્યાં આવે છે ભાઈ? કંપનીઓ વાળા ખેડૂતો પાસે આવે. આપણે જમીન લેવી હોય તો ખેડૂતના માલિક પાસે જઈએ છીએ ને, અથવા તો આપણે દુકાન લેવી હોય તો દુકાનના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ ભાઈ? કંપની લેવી હોય તો આપણે કંપનીના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ? આ કંપનીઓ સરકાર પાસે કેમ ગઈ? સરકારને ફંડ આપે છે, સરકારના નેતાઓને ફંડ આપે છે ચૂંટણીઓ લડવાનું. આ કંપનીઓ અધિકારીઓને પાછલા દરવાજે નાણાં આપે છે, અને એટલા માટે થઈ અને સરકાર છે એ ઉદ્યોગપતિઓની દલાલી કરીને મારા ખેડૂતો ઉપર દમન ગુજારે છે. આ છેલ્લી તમને સરકારને કહીએ છીએ કે 1.5 વર્ષ છે. જો તમે વ્યવસ્થિત નહીં કરો તો આ જ ખેડૂતો, આ જ ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, ભાગ્યાઓ તમને ઉકેડીને ફેંકી દેશે ને પોતાની સરકાર બનાવી લેશે. ભરૂચ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી નીકળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લામાં આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આદિવાસી સમાજના બિરસા મુંડા, રાણા પૂજા ભીલ તથા જયપાલસિંહ મુંડા સહિત આદિવાસી સમાજના કુળદેવી યાહ્યા મોગી માતાના પોસ્ટરો સાથે ભવ્ય આદિવાસી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભરૂચના ઈદગાહ મેદાન ખાતેથી આદિવાસી સમાજની આગેવાનો સાથે ભવ્ય રેલી નીકળી હતી, અને ઠેર ઠેર લોકો જોડાતા રેલી રેલા સ્વરૂપમાં નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઈદગાહ મેદાન ખાતેથી નીકળેલી આદિવાસી સમાજની યાત્રામાં આદિવાસી વેશ સાથે તીર કામઠા સાથે યાત્રા નીકળતા વેજલપુરના બંબાખાનાથી પસાર થયેલી યાત્રામાં લીંબડી ચોક, મોહમ્મદપુરા સહિત વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો યાત્રામાં જોડાતા યાત્રા રેલી નહીં પરંતુ રેલો બની જતા સમગ્ર જાહેર માર્ગો ઉપરથી આદિવાસી સમાજની રેલીમાં આદિવાસી નૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને ભવ્ય રેલી નીકળતા જ ભરૂચના મદીના હોટલ નજીક પણ વોર્ડ નંબર 2ના નગરસેવકો દ્વારા રેલીમાં જોડાયેલા લોકોને તરસ છીપાવવા માટે પાણીની બોટલોનું પણ વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જોકે આ યાત્રા મદીના હોટલથી નીકળી ઢાલ મહાત્મા ગાંધી રોડ થઈ 5 બત્તી સર્કલ સ્ટેશન સુધી પહોંચી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી ફુલાર કરી રેલીનું સમાપન કર્યું હતું. નમસ્કાર. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. આજે વિવિધ સંગઠનો દ્વારા બંબાખાનાથી સ્ટેશન સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ સંગઠનને હું શુભકામનાઓ પાઠવું છું, અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં વસતા આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું. જય જોહાર, જય આદિવાસી. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે જય આદિવાસી સેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. 9:30 કલાકે આદિવાસી રૂઢી પરંપરા મુજબ પ્રકૃતિ અને પૂજા, પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ જય આદિવાસી સેનાના સેના પ્રમુખ તરીકે હાર્દિક વસાવા અને ઉપપ્રમુખ તરીકે વનમાળીભાઈ વસાવાની આદિવાસી સૈનિકો દ્વારા વરણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ગામ લોકો અને આદિવાસી સૈનિકો આદિવાસી પહેરવેશમાં રેલીમાં જોડાયા હતા.
વિઠ્ઠલગામ શેરીએ ફરી અને ઉમરગામ પહોંચી ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી ત્યાંથી સોડગામ પહોંચી ત્યાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલી રાજગઢ ગામે પહોંચી અને આદિવાસી સંસ્કૃતિનો પરિચય થયો. જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા પણ જય જોહાર જય આદિવાસીના નારા સાથે આદિવાસી સૈનિકની ખૂબ મહેનતનું પણ પરિણામ જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે જય આદિવાસી સેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ભરૂચમાં બે અલગ અલગ સ્થળોએથી અજગર અને કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચમાં મોડી રાત્રિએ બે અલગ અલગ સ્થળોએથી સાપ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આકાંક્ષા નગરીમાં કમ્પાઉન્ડમાં સાપ દેખાતા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે દોડી જઈને થામ ગામના પરમાર ફળિયામાં અજગર દેખાતા વન વિભાગની જાણ થતાં જ સુરક્ષિત રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે આશરે 11:30 વાગ્યાના અરસામાં આકાંક્ષા નગરીના 35 નંબરના મકાનના કમ્પાઉન્ડમાં સાપ દેખાયો હોવાનો કોલ મળ્યો હતો. જેના કારણે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ તથા યોગેશ મિસ્ત્રી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ ઉપર તપાસ કરતા ગુજરાતમાં જોવા મળતા 3 ઝેરી સાપ પૈકીનો એક એવો કોબરા હોવાનું સામે આવ્યું છે. ટીમે સાવચેતીપૂર્વક કોબરાનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે જપ્ત કર્યો હતો. દરમિયાન થામ ગામના સરપંચ તરફથી પણ પરમાર ફળિયામાં અજગર દેખાયો હોવાનો કોલ મળતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ કરતા 5.5 થી 6 ફૂટ લાંબો અજગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચમાંથી સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલફેર કોઓપરેટિવ બેંકની 4th વાર્ષિક સામાન્ય સભા મળી હતી. શ્રી સંકલ્પ સેવિંગ્સ એન્ડ લેન્ડિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભરૂચની 4th વાર્ષિક સામાન્ય સભા 9 ઓગસ્ટના રોજ ભરૂચ ખાતે યોજાઈ હતી. સભામાં સોસાયટીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સોસાયટીના નવા અધ્યક્ષની વરણી ગત વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. વર્ષ 2025-26ના હિસાબો તથા ઓડિટ રિપોર્ટને મંજૂરી આપવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત સભાસદોના બચત ખાતા ખોલવા તેમજ પ્રમુખ સ્થાને રજૂ થયેલા વિવિધ વિષયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાન સુરેશ આહિર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પરેશ લાડ, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના એક ભાગરૂપે ધી સંકલ્પ સેવિંગ એન્ડ લેન્ડિંગ કોઓપરેટિવ સોસાયટીનું 30/12/2021 ના રોજ સ્થાપન થયું છે. આજે 4th અમારી વાર્ષિક સાધારણ સભા છે. તેની અંદર અમારા સભાસદો અત્યાર સુધી 513 બનેલા છે. તેમાં અમે બચત ખાતા, ધિરાણ ખાતા, રિકરિંગ ખાતા, એફડી ખાતા એ રીતની સ્વીકારીએ છે. બચતો સ્વીકારીએ છે અને જે બચતો આવે તે ધિરાણના સ્વરૂપ જરૂરિયાતમંદ વ્યક્તિને એજ્યુકેશન માટે, કઈ સોશિયલ સામાજિક પ્રસંગ માટે, મેડિકલના પર્પઝ માટે અમે એ ધિરાણ આપીએ છીએ. જે અત્યારે અમારી 1.5 લાખની મર્યાદાની અંદર અમે ધિરાણ કરતા રહ્યા છે. પાનોલી રેલવે સ્ટેશન સ્થિત ચાલુ ટ્રેનમાં મોબાઈલ જૂટવતા મોત મામલે આખરે આરોપીને પોલીસે દબોચ્યો છે. ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ લૂંટ દરમિયાન યુવકના મોતના ચકચારી ગુનામાં વડોદરા રેલવે યુનિટની એલસીબી અને એસઓજીની ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ બનાવમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 2 આરોપીઓને દબોચ્યા છે. 4 ઓગસ્ટના રોજ અશોક કુમાર જયસિંહ ગરાસિયા ટ્રેનમાં રાજસ્થાનથી સુરત તરફ આવ્યા હતા. પાનોલી રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે જ દરવાજા પાસે બેસીને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ તેમનો મોબાઈલ જૂટવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અશોક ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયો હતો અને ટ્રેન નીચે આવી જતા તેનું મોત થઈ ગયું હતું. ઘટના બાદ એલસીબી અને એસઓજી ટીમે પાનોલી રેલવે સ્ટેશન તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે રેલવે સ્ટેશનો પરના ફેરિયાઓ તેમજ ભરૂચ અને સુરતમાં કામ કરતા લોકો પાસેથી માહિતી મેળવવાના પ્રયાસો કર્યા હતા. આ તપાસના આધારે પોલીસે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ ઉંમર 26ને ઝડપી લીધો હતો. તેની તપાસમાં અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા આશરે 10,000 તથા મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુનાની કબૂલાત કરી હતી અને સીસીટીવીના આધારે તેની ઓળખ થતા પોલીસે તેની ધરપકડ કરી તેની સામે માનવ વધ સહિતનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે તેના સાગરીત અન્ય આરોપી રાકેશ રામદાસ વસાવાની પણ ધરપકડ કરી લીધી છે. પરંતુ ટ્રેનના દરવાજામાં મોબાઈલનો ઉપયોગ કરવો ગંભીર બની શકે છે. ગઈ તારીખ 4 ઓગસ્ટના રોજ
ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતો પાનોલી રેલવે સ્ટેશન, ત્યાંથી જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી. તે ટ્રેનમાં દરવાજા પર બેસીને એક ઈસમ મુસાફરી કરી રહ્યા હતા, જેનું નામ અશોક ગુર્જર હતું. તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઈસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે. જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે. જે બાબતની જાણ ભરૂચ રેલવે પોલીસને તેમજ અમને બધાને થતાં આ કામે ફરિયાદીના જે મરણ જનાર છે એના સંબંધીઓની શોધખોળ કરી એમનો સંપર્ક કરી એમની ફરિયાદ લઈને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 105 મુજબ ગુનો નોંધવામાં આવેલ. સદર ગુનો જે છે એ 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈવાળી કલમો એમના લગાવવામાં આવી છે અને તમામ ઉપરી અધિકારીઓની સૂચનાથી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના LCB, SOG તેમજ ભરૂચ પોલીસ સ્ટેશનની કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને અજાણ્યા જે ઈસમો છે એમની શોધખોળ કરવામાં આવી અને પાનોલી રેલવે સ્ટેશનના તેમજ બહારના વિસ્તારના બધા CCTV કેમેરાને બધું ચેક કરતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી બધી ખાતરી તપાસ કરતા જણાઈ આવેલ કે આજે આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈપણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું. જે આરોપીઓ છે એમના CCTV ફૂટેજ પરથી એમની ઓળખ કરવા માટે થઈને અલગ અલગ દિશાઓમાં તેમજ સમગ્ર સુરત ડિવિઝનમાં, વડોદરા ડિવિઝનમાં, રતલામ, દાહોદ સુધી અને આ બાજુ તમારે નંદુરબાર, વ્યારા સુધી તેમજ વાપી સુધી જેટલા પણ ટ્રેનમાં ફરતા ફેરિયાઓ છે તેમજ જે અન્ય પ્લેટફોર્મ ઉપર જે વેન્ડર્સ છે એ બધાની પૂછપરછ કરીને તેમજ અન્ય જે ડેલી મુસાફરો છે એમની પૂછપરછ કરીને આ આરોપીની ઓળખ કરવામાં આવી, જેમાં જે મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે. જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો, અને વર્ષોથી એ અહીંયા સુરત, ભરૂચ, વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે અને એમાં છૂટક ફેરી કરી મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે અને રખડતો ભટકતો ઈસમ છે. આ આરોપીની ઓળખ થયા પછી એનું ગુનાહિત ભૂતકાળ બાબતે તપાસ કરવામાં આવી છે, જેમાં એની ઉપર કુલ ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે. ભૂતકાળમાં એ સુરત શહેર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ એના ઉપર પાસા પણ કરવામાં આવેલી હતી. નંદુરબારમાં એક ગુનામાં મોબાઈલ ચોરીના ગુનામાં તે હાલમાં વોન્ટેડ પણ છે અને LCB અને SOGની ટીમે એને ગણતરીના દિવસોમાં ગુના બન્યા પછી 3-4 દિવસમાં જ અમે એને શોધી કાઢી પકડી લીધેલ છે. એ ચલથાણ રેલવે સ્ટેશન પર આવવાના હતો એવી બાતમી મળતા ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમે એને પકડી લીધેલ છે અને તેની ડીપમાં પૂછપરછ કરતા તેણે બીજા અન્ય 6 જેટલા મોબાઈલ આ રીતે ચોર્યા હોય તેની પણ કબૂલાત કરી છે, જે બાબતની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. વાલિયા તાલુકાના સરાયા ગામના ખેડૂતોએ કંપની સામે
ભારે રોષ વ્યક્ત કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સરાયા ગામમાં ખેડૂતો દ્વારા ગામની આસપાસની કંપનીઓના પ્રદૂષણને લઈ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે હેમાણી કોપર પ્રાઇવેટ લિમિટેડ કંપની અને જીએસપી નીલબર્ગ ઇન્ડસ્ટ્રીઝ તરફથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતી અને વૃક્ષોને મોટું નુકસાન થયેલું છે. ખેડૂતોનો આક્ષેપ પણ છે કે પ્રદૂષણના કારણે સરાયા ગામના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના પાક તેમજ લીમડો, સમડી સહિતના મોટા વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે. કંપનીમાંથી નીકળતા ગેસના કારણે ખેતી પર સીધી અસર થતી હોવાની પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. રજૂઆતમાં ખેડૂતોનું કહેવું છે કે જો અગાઉ પણ આ અંગે નુકસાન થયું હતું, પરંતુ હવે ફરીથી નુકસાન થતું હોય જેથી ચિંતા વ્યક્ત કરાય છે. રજૂઆતોને ધ્યાનમાં રાખી કંપનીઓના પ્રોડક્ટ બંધ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી રજૂઆત કરી છે. પટેલ ઇનાયત ઇસ્માઇલ છે. અમે વાગરા તાલુકાના સારણ ગામથી આવીએ છીએ. અમારા ખેતીના પાકોને નુકસાન થયા છે એટલા માટે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે. અમે મામલતદાર સાહેબશ્રીને બી રજૂઆત કરેલી હતી અને એમને જેપીસીપી વાળાને મોકલ્યા હતા, પણ એમને કંઈ રિસ્પોન્સ હજુ આવ્યો નથી જીપીસીપી. એટલે અમે મામલતદાર સાહેબ આવ્યા છે. અમારા ખેતીના પાકોને કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે. હવે કંપનીવાળા એવું કહે છે કે વરસાદને કારણે છે, પણ વરસાદ ઘણો પુષ્કળ થઈ ગયો છે તો પણ અમે બીજા વખતે કપાસ બનાવ્યો, તુવેર ખેતરમાં ઉયરી, એ પાક પણ સુકાઈ ગયા છે બીજા વખતે પણ. એટલા માટે અમે હેમાની કંપની જે કરીને છે તો અગાઉ 3 વર્ષ પહેલા ચાલુ થઈ હતી તો આ પ્રોબ્લેમ આવ્યા હતા અમારે. પછી એ કંપની 3 વર્ષ બંધ રહીને પાછી બી 7-8 મહિનાથી ચાલુ કરી છે. એટલે એ કંપની પાછી જર્ની ચાલુ થઈ ત્યારના અમારા ગામના લીમડા, ઝાડ, કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે. હજારો એકરનું નુકસાન છે અમારે ત્યાં અમારા ગામની અંદર. એટલે અમે મામલતદાર સાહેબને બી આવેદનપત્ર આપ્યું અને અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. એટલે અમારી માંગણી એવી છે કે એ પ્રોડક્ટ જે બનાવે છે, ઘાસ ચારાની જે સુકાવાની દવા બનાવે છે, એનાથી નુકસાન થાય છે. એટલે અમારું એવું જ કહેવા માંગે છે કે એ કંપની બંધ કરવામાં આવે યા પછી એનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્ટ બદલવામાં આવે, જે બીજું પ્રોડક્શન ઉત્પાદન કરે, એ અમારી માંગણી છે. જંબુસરના નહાળ ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગના મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતરી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાળ ગામના તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે અને તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે આપવાનો નિર્ણય રદ કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ રહ્યો છે કે તેમની સંમતિ વિના તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી થઈ રહી છે. ગામમાં પાણીની અછતની સ્થિતિ વચ્ચે તળાવોનો ઉપયોગ મત્સ્ય ઉદ્યોગ માટે કરાશે તો પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તળાવની હરાજીથી થતી આવક અંગે પણ તપાસની માંગ સાથે ગ્રામજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી તળાવનો ઉપયોગ પ્રથમ ગ્રામજનોની પાણીની જરૂરિયાત માટે જ થાય તેવી માંગ ઉઠાવી છે. ગામ નહાર, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. અમે અહીં જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે કે નહાર ગામનું તળાવ છેલ્લા 20 વર્ષથી મત્સ્ય ઉદ્યોગ માટે આપેલ છે અને આ વર્ષે પણ 5 વર્ષનો ઇજારો અને બીજો 5 વર્ષનો વધારે ઇજારો, એટલે કુલ 10 વર્ષના ઇજારા પર તળાવ ગામ પંચાયત દ્વારા ગામના સરપંચ અને સભ્યો દ્વારા મનસ્વી રીતે ગામ પંચાયતમાં ઠરાવ કરીને મત્સ્ય ઉદ્યોગમાં તળાવ આપી દીધેલ છે. આ તળાવથી ગામ લોકોને ઘણી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે તળાવમાં સતત પાણી ભરી રાખવાને કારણે ગામ તળાવના કિનારે ગામકૂવો આવેલ છે, જેથી પીવાનું પાણી પરિચિત બન્યું છે. કારણ કે તળાવમાં મચ્છી માટે દાણ, ખોરાક અને કેમિકલ નાખવાથી પાણી પ્રદૂષિત થયું છે. તેથી ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને ગામ પંચાયત દ્વારા બીજો કોઈ પીવાના પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી અને ગામ તળાવમાં સતત 21 વર્ષથી પાણી ભરી રાખવાથી ગામતળનું તર ઊંચું આવવાથી ખારકૂવાની સમસ્યા સર્જાય છે. ખારકૂવાની સમસ્યા સર્જાતા ખારકૂવા બધા ગામ લોકોના ઉભરાઈ આવ્યા છે. તેથી ગામની 40% પબ્લિક શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે. ગામની સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધા જ શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે. તે ગામ માટે વિકટ પ્રશ્ન બની ગયેલ છે. બીજું કે તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી જે ખેડૂતોનું પાણી તળાવમાં આવતું હતું તે આરબંધ બાંધી દેવામાં આવેલ છે. તેથી ખેતીમાં પાણી ભરાઈ રહે છે અને ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થાય છે. તેથી ખેડૂતોની કપરી પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર પોતાના જન્મદિવસની ઉજવણી
બાળકો સાથે કરી હતી. ભરૂચ તાલુકાના ભોલાવ ગામની પ્રાથમિક શાળામાં આહિર સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન દિનેશ આહિરનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જન્મદિવસની ઉજવણીને માત્ર પરિવાર કે મિત્ર વર્તુળ પૂરતી સીમિત રાખવાને બદલે શાળાના બાળકો વચ્ચે ઉજવી દિનેશ આહિરે તેમની સાથે ખુશીની પળો પહોંચાડી છે. જન્મદિવસ નિમિત્તે શાળાના પરિસરમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દિનેશ આહિરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ગીતો રજૂ કરી ઉજવણીમાં ઉત્સાહ ઉમેર્યો હતો. બાળકો માટે નાસ્તાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેક કટિંગ બાદ દિનેશ આહિરે વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના વાગડા વિલાયત નજીક ભૂખી પુલ પરથી કાર ખાબકી જતા એકનું મોત, 3ને ઈજા. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. ભરૂચ જિલ્લામાં આમોદ બાદ જંબુસર તાલુકામાં ખાતરની અછતથી ખેડૂતો ચિંતાતુર. ખેડૂતો બૂટ ચપ્પલની કતાર લગાવી ખાતર મેળવવા કરી રહ્યા છે પડાપડી. ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટતા પોલીસને બોલાવવાની પડી ફરજ. ભરૂચમાં નવા ઓટો રિક્ષા પરમિટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા ચાલકોએ કલેક્ટર કચેરી ગજવી કલેક્ટરને પાઠવ્યું આવેદન. ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતને લઈ ભક્તો માતાજીને વાતે ગાતે ઘરે પધરામણી કરી રહ્યા છે. મંગળવારની રાત્રિ સુધી ભક્તો દશામાને વાતે ગાતે લઈ જશે ઘરે. ભરૂચના ભીડભંજન ખાડીમાં પડોશીના ઝઘડામાં પડેલા યુવકને 2 જણાએ ટીપી નાખ્યો. પેટના ભાગે એક્ઝોટ બ્લેડના ઘા ઝીકી દેતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડાયો. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આપના ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂતોની બેઠક યોજાઈ. ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે પ્રશ્નો કરાયા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.